यस्य स्मरणमात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे। इष्टदेव स्वामीनारायण भगवान, तत्स्वरूप राजाधिराज श्री गोपीनाथ जी महाराज, निज मंदिर में विराजमान श्री हरिकृष्ण महाराज, आस्थाननो भव्य અને દિવ્ય તાજેતરમાં વિકાસ જેમના હસ્તે થયો છે એવા સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ પૂજ્યપાદ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, અમારા સૌના વિદ્યાગુરુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, હરિવલ્લભ સ્વામી, લાલજી મહારાજ શ્રી બંને, વડતાલ મંદિરના ચેરમેન શ્રી, જૂનાગઢ મંદિરના સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, પુરાણ સ્વામી સ્વયંપ્રકાશદાસજી સ્વામી, હરિવલ્લભ સ્વામી, ગોવિંદ સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, આ મહોત્સવના નાના મોટા બધા યજમાનો, આગેવાન હરિભક્તો વિસ્તારના શેઠ શ્રી જીવરાજભાઈ, શેઠ શ્રી પ્રાગજીભાઈ, ડૉક્ટર કિશોરભાઈ કાકડિયા, ન્યાલકરણ ગ્રુપ, અનિલભાઈ, ઘણા બધા હરિભક્તો આ ઉત્સવમાં પધાર્યા, બધા ભક્તજનો, સાંખ્યોગી માતાઓ, સર્વેને જય સ્વામિનારાયણ. બોટાદમાં ઘણા બધા સંતો અમારા ગઢપુરના અહીંયા રહ્યા છે. સદગુરુ સાંખ્યાનંદ સ્વામીથી લઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, પછી હમણાં શાસ્ત્રી બાપાએ બધા સંતોની વાત કરી એટલે પુનરાવર્તન નથી કરતો. બોટાદમાં મહાન મહાન સંતો રહ્યા. સભા સંચાલકશ્રીએ વાત કરી, હું બોટાદમાં એક દાડોય નથી રહ્યો. મારા દાદા ગુરુ રહ્યા, એમના ગુરુ રહ્યા અને એમના ગુરુએ રહ્યા. 3 પેઢી અમારી બોટાદમાં ગઈ. હરિકૃષ્ણ મહારાજ મારા દાદા ગુરુના ગુરુએ પધરાવ્યા, વૈકુંઠ સ્વામી. અત્યારે જે હરિકૃષ્ણ મહારાજ દર્શન આપે છે ને એ એટલે અમને એમ થાય બોટાદ અમારું. આ શાસ્ત્રી બાપા અહીંયા રહ્યા તો એમને એમ થાય બોટાદ અમારું. વિષ્ણુ સ્વામી અહીંયા રહ્યા તો એમને એમ થાય બોટાદ અમારું. શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી એ અહીંયા ઘણું રહ્યા, એમના ગુરુએ ઘણું રહ્યા, એમને એમ થાય બોટાદ અમારું. ધર્મજીવનદાસ ભંડારી બાપા અહીંયા રહ્યા ઘણા વર્ષો સુધી, એમના મંડળને એમ થાય બોટાદ અમારું. એટલે બોટાદના હરિભક્તો છે ને બહુ હોશિયાર અને વાણિયા જાજા અહીંયા હતા. એટલે બધાને એમ થાય કે બોટાદ અમારું. વડોદરિયા પરિવાર છે, શાહ પરિવાર છે, સટલવાળા પરિવાર છે, પ્રજાપતિ પરિવાર છે, અડિયલ પરિવારો છે, કળતિયા પરિવાર, ઘણા બધા પરિવારો. 18 ગોળા સદગુરુ વૈકુંઠ સ્વામી અહીંયા મંદિરમાં ભરતા. બાપા સાચું ને? હા, યોગેશ્વરદાસ સ્વામી જો ગુરુ કે 18 ગોળા ભરતા. એમાં બધી જ્ઞાતિના અલગ અલગ ગોળા, જે જ્ઞાતિનો ગોળો હોય એમાંથી જ એને પાણી પીવાનું. જૂનો જમાનો. કણબીના ગોળામાં કુંભારે ગ્લાસ નહીં નાખવાનો અને પ્રજાપતિના ગોળામાં વાણિયાએ ગ્લાસ નહીં નાખવાનો. સૌથી મોટી શ્રદ્ધા તો તમે જુઓ એ મોટા સદગુરુને ગોળા ભરવાની, તમારા વર્ણાશ્રમના ધર્મો સાચવવાની. એવા સંતોએ અહીંયા ભોગ આપ્યો છે. મને એક વાત યાદ આવી, મારા ગુરુ દાદા ગુરુ ઘણી વખત કરતા સભામાં, એટલે યાદ છે. બોટાદના સત્સંગમાં મોટા ભાગનો ફાળો હું જાણું છું ત્યાં સુધી મહિલાઓનો વધારે છે. ભાઈઓનો ખરો, પણ 70%-80% ફાળો મહિલા ભક્તોનો છે. કારણ વર્ષોથી આપણે જોઈએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શ્રીજી મહારાજ ગરડેથી વડતાલ સંઘ લઈને જતા હતા. સંઘમાં ઘણા બધા સંતો ભક્તો બધા બહુ હતા. નિષ્કુળાનંદ સ્વામી સંઘમાં ન આવે એટલે ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે આવો ને, વડતાલ મહારાજ મોટો સમયો કરવાના છે,
બધાને દર્શન થાય, ઉત્સવ થાય, તમે કેમ નથી આવતા? તો કે સ્વામી મહારાજના સમયને માણવાની કોને ઈચ્છા ના હોય? મને ઈચ્છા તો ઘણી છે, પણ વાત ન કરી. સ્વામી જાણતા હતા કે આ પ્રોબ્લેમ ક્યાં છે. નિષ્કુળાનંદ સ્વામીને રસકસના નિયમો ચાલે કે સ્વામી સંઘ હોય, મહારાજ હોય એટલે સારી સારી મેવા મીઠાઈની રસોઈઓ આવે, બુંદી ગાંઠિયા, મોતિયા, લાહા લાડવા, ચૂરમાના લાડવા, દૂધપાકના આવું બધું આવે. હવે સ્વામીને એ ફાવે નહીં, બીજું કાંઈ મળે નહીં, અને પંક્તિમાં તો બધાને હારવાર લેવું પણ પડે. હવે હું થાય એટલે ટાળવાનો જ પ્રયત્ન કરે, મારે નહીં આવવું કે. પણ ગોપાળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ બહુ આગ્રહ કર્યો કે સ્વામી અમે છે ને રસ્તામાં ધ્યાન રાખશું કે એવી બધી મેવા મીઠાઈવાળી રસોઈઓ આપણે નહીં લઈ, દાળ રોટલાની એવી સાદી રસોઈઓ લેશું, પણ તમે હાલો. એ પરાયણે નિષ્કુળાનંદ સ્વામીને તૈયાર કર્યા. પહેલો દાડો અહીં બોટાદ પહોંચ્યા બપોરા. તે હરિભક્તોના બધા મહિલા ભક્તો આવ્યા, જે આગેવાન વહીવટ કરનારા હરિભક્તો હતા, કે સ્વામીને રસોઈમાં પૂછો સંતોને શું લાવીએ? તો કે દાળ અને રોટલાની વાત કરી છે. તો કે એવું હોતું છે, આપણે એને જમાઈ આવે તો એ દૂધપાક જમાડીએ ને આ જમાડીએ ને હાલે નહીં કે. બહુ આગ્રહ કર્યો તો કે નહીં, ઘસીને ના પાડી છે રસોડામાંથી, દાળ રોટલા સિવાય કોઈ રસોઈ લેવાની નથી. મહિલા બહેનોએ એમના પુરુષોને ગગલાયા બરાબરના, પરાયણ દૂધના ઘડા ભરી ભરીને મોકલ્યા કે લ્યો દૂધપાક કરાવો કે. હવે ત્યાં તો બધા કોઈનું હાલે નહીં. બહાર ભલે ને ફોજદાર હોય, પણ ઘરે તો હોમ મિનિસ્ટર કે એમ જ કરવું પડે. એટલે દૂધના ડેગરા ઘડાને બધું આવ્યું, દૂધપાક બનાવ્યો. ગોપાળાનંદ સ્વામી જે રસોઈ બનાવનારા સંતો હતા એને કીધું કે હું બનાવ્યું છે રસોઈમાં? તો કે દૂધપાક. એટલે તમને નાનોથી પાડી દૂધપાક બનાવવાની, આ માંડ લાવ્યા છે અને અહીંથી પાછા આવ્યા જાય ડોહા. તો કે હવે એક કામ કરો, પીરસવા નીકળો ને તો એમ ન કહેતા કે લ્યો દૂધપાક, લ્યો દૂધપાક, લ્યો કઢી, એમ કહેજો કે સારું. નિષ્કુળાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને જમવા બેસશે ને ખબર નહીં પડે કે દૂધપાક જમે છે કે કઢી જમે છે. પણ તેદી થયું એવું કે ધ્યાન વહેલું કરી લીધું, પંક્તિ પડી ગઈ, કાંઈ બીજું કામ નહોતું, તે ધ્યાન થઈ ગયું, પંક્તિ પડી ગઈ. ટૂંકમાં કહું, સમયનો અભાવ છે. જે પીરસનારા સંતો ડોલો ભરી ભરી કે લ્યો કઢી કરીને નિષ્કુળાનંદ સ્વામીનું પત્તર ભરી દીધું, અડધું ડોલ લે. પત્તર મોટા હતા જૂના જમાનાના. અને એક બાજુ પંક્તિમાં ગોપાળાનંદ સ્વામી, એક બાજુ મુક્તાનંદ સ્વામી, બેયની વચ્ચે નિષ્કુળાનંદ સ્વામીને બેહાડ્યા કે બાજી બગડે ને તો સુધારવા માટે. આ બહુ સમજવા જેવી વાત છે. બગડે એવું લાગે ને જ્યારે મોટા સાધુને બેહાડવા બાજુમાં. તે નિષ્કુળાનંદ સ્વામી પત્તર જેવું મોઢે માંડ્યું તો ગળ્યું લાગ્યું, પત્તર હેઠું મૂકી દીધું અને સ્વામી થઈ ગયા ઊભા. એટલે ગોપાળાનંદ સ્વામી તરત બાજુમાં ઊભા થયા. સ્વામી બેસી જાઓ, બેસી જાઓ. તો હું બેસી જાય કે આ તો દૂધપાક છે, તમે કહેતા હતા ને દાળ રોટલાની રસોઈ લેવું, આ તો પહેલો જ દાડો હજી તો. સ્વામી મને રાવા દો, હું જાઉં ગઢડે. વાત બગડી. હવે નિષ્કુળાનંદ સ્વામીના પંક્તિમાં દેકારો થયો એટલે મહારાજ પાસે વાત ગઈ. શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને બોલાયા, સભા ભરી હતી. મહારાજ કે સ્વામી તમે સાધુ હું કામ થયા? કે મહારાજ તમને રાજી કરવા, તમે ભલે નિયમ રાખો, રસકસના સારી વાત છે, પણ આ હરિભક્તોના મહિલાઓ અતિ આગ્રહ કરીને ભાવથી દૂધ લાયા. સંતો જમે, અમે જમીએ, હરિભક્તો જમે, આવો એનો ભાવ. હવે તમે પત્તર હેઠું મૂકી દો એટલે પંક્તિમાં સાધુ ન જમે, સાધુ ન જમે તો હરિભગત ન જમે, હરિભગત ન જમે તો અમારે કેમ જમવું? આ દૂધપાક પી જાઓ. અડધી ડોલ મહારાજે દૂધપાક પાઈ દીધો નિષ્કુળાનંદ સ્વામીને. રસકસના નિયમ હતા તોય પાઈ દીધો. વાત એ કેવી છે કે મહિલાઓ હાંડા ભરી ભરીને પરાઈને દૂધ લાવ્યા
આ ત્યારથી બોટાદની મહિલાઓનો આ બોટાદના સત્સંગમાં બહુ મોટો સિંહ ફાળો છે. નકા જીવરાજભાઈ શેઠ અહીં પકડાય, એમના ભત્રીજી સાંખ્યોગી બેન છે. હું તો કહું બહેનોને, મોટા શેઠિયાઓની છોકરીઓ જ પકડો, એને જ સાંખ્યોગી બનાવો, એટલે આપણે કે દાન માંગવા જવું નહીં. અને સાધુઓને કહું, મોટા મોટાના શેઠિયાઓને છોકરાને જ પકડવા. આ હવે કોણ 500 માગે? પધરામણી કરી કરી થાકી જાય તો કંઈ ભેગું નથી થતું. એટલે મોટા શેઠિયાઓના છોકરાને પકડવા, અને કા મોટા રાજધર્મોના પકડવા. જો સમ્રાટ અશોક આપણે સૌ જાણીએ છીએ, સમ્રાટ અશોકને બૌદ્ધ ધર્મના કોઈ ગુરુએ એને બૌદ્ધનો ઉપદેશ આપ્યો, બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, રાજધર્મ થયો. પૃથ્વીના અડધા ગોળા ઉપર બૌદ્ધ ધર્મ છે અત્યારે. ઇન્ડોનેશિયા, જાપાન, તાઇવાન, ચાઇના, તમે જો કોરિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, જ્યાં જાઓ ત્યાં. એટલે આનાથી આપણે ગાંઠ બાંધવાની. આપણે સત્સંગ કરીએ છીએ ગામડાઓમાં, સ્વામીએ પધરામણીઓ બહુ કરી, શહેરોમાં પણ બહુ કરી. તમારે પાસે ઘણા બધા સંતો છે, પણ હવે આપણે ટાર્ગેટ રાખવાનો. હરિકેશવ સ્વામી મોટાના છોકરા પકડવાના, બધો ટાઈ બાય ચડાવીને ફરતા હોય ને એને તમે સત્સંગ કરાવો તો એકના એક હોય થઈ જાય. અમેરિકામાંથી સ્વામી નથી લઈ આવ્યા, હમણાં એક ભાઈ બેઠો તેનો નાના ભાઈ. એટલે આ સત્સંગ કૂદકે ને ભૂસકે આગળ વધે. ત્યારે બોટાદમાં 175 વર્ષ શ્રી ચરણારવિંદને જ્યારે પૂરા થાય છે, હરિકૃષ્ણ મહારાજને 175 થઈ ગયા બાકી. હરિકૃષ્ણ મહારાજને એને થવા જ આવ્યા છે. જૂનું મંદિર હતું ને પહેલું, આ 88 વર્ષ તો ખરા, પણ પહેલું જે સાંખ્યાનંદ સ્વામીને મોટા સંતોએ બાંધેલું, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ 175ના વર્ષમાં જેણે જેણે સેવા કરી એ બધાનું ભગવાન મંગળ કરે. નિત્ય સ્વરૂપ સ્વામી મને લાગે 1 વર્ષથી 175 વર્ષ બોટાદનો પ્રચાર દેશ અને વિદેશમાં, દુનિયામાં ખૂબ કરે છે. મને આજે કરી ભગત કહેતા હતા, મારી સાથે આવ્યા ડૉક્ટર કિશોરભાઈ કાકડિયા અમેરિકાના, એ કે આટલા વર્ષથી આવું છું, બોટાદ કોઈ દી ગયો જ નહીં અંદર, કે આજ આવ્યા. બોલો, બોટાદને તમે બહાર લાયા અને બોટાદને જાણીતું કર્યું. ને તો મોટા સંતો વખતનું જૂનું સત્સંગનું આ શહેર, પણ એ બદલ તમને ખૂબ ખૂબ સાધુવાદ. હૃદયથી ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી, ગઢપુરના અહીંયા અમારા ઘણા બધા વડીલ સંતો છે, બધાના નામ સમયાભાવે નથી લેતો, પણ બધા સંતો વતી અમારા ગઢપુરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, ગઢપુરના સલાહકાર સભ્યો, ગઢપુરના આગેવાન બધા હરિભક્તો, બધા વતી તમને ખૂબ ખૂબ દંડવત સાથે પ્રણામ કરું છું. અને તમારી ઈચ્છા છે, તમે સ્વયં વ્યક્ત કરી છે કે આ બોટાદને ગોપીનાથજી મહારાજને સોંપી દેવું છે. સ્વામીની ઈચ્છા છે એમને કે જે મંદિરો થાય દેવના તાબામાં થાય, જે તે વિભાગમાં એમના કર્યા જ છે. વડતાલ વિસ્તારમાં હોય તો લક્ષ્મીનારાયણ દેવના, ભાલ વિસ્તારમાં હોય તો મદનમોહનજી મહારાજના, જૂનાગઢ વિસ્તારમાં હોય નાના મોટા તો રાધારમણ દેવના, ગઢપુર પ્રાંતમાં હોય તો ગોપીનાથજી મહારાજના, મહુવાનું થયું, ભાવનગરનું થયું. એવું આ બોટાદનો એમનો સંકલ્પ છે. હું તો ખાલી યાદ અપાવું છું, પૂર્ણાહુતિ થાય ને ત્યાં નાળિયેર ગોપીનાથજી મહારાજના ચરણે આવે એવી પ્રાર્થના કરું છું. બોલો ગોપીનાથજી મહારાજની. જે મને આ નિર્લેપ શાસ્ત્રી કહેતા હતા કે બોટાદ કરાવો ને, મેં કીધું થવાનું જ છે, એમનો જ સંકલ્પ છે. હરિકૃષ્ણ મહારાજની. એ તૈયાર છે નહીં કીધું. સ્વામી એવું કહે છે કે હું આપી દે કુંડાનું, પછી તમે એને કીધું 2 હારે સંકલ્પ કરી નાખો, સાવરકુંડલા અને બોટાદ. પાકું છેલ્લે દિવસે લઈને આવજો કાગળ. ગોપીનાથજી મહારાજ.